આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશના મુદ્દે આજરોજ એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન અને યશ ગ્રુપ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ટીમ ઉગ્ર રજૂઆત કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આંદોલન દરમિયાન કોમર્સ ફેકલ્ટીની કચેરીના પ્રવેશદ્વારમાં કાચ તૂટતા મામલો ગરમાયો છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં જ્યારે સ્થાનિકો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મુદ્દે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે। ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન તથા યશ ગ્રુપ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયના ઇશારે કચેરી પર તાળા મારી દેવાતા છે। વિદ્યાર્થીઓ આગેવાનો રોષે ભરાયા છે। ડીન કચેરીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ આક્રોશિત થયા છે। આ દરમિયાન કોમર્સ ફેકલ્ટીના ડીન કચેરીમાં પ્રવેશદ્વારના કાચ તૂટતા પોલીસ એક્શનમાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયની સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રત્યે સ્પષ્ટ નજરે ચડ્યા છે। રજૂઆત કરનાર વિદ્યાર્થી સંગઠનના આગેવાનો કોમર્સ ફેકલ્ટીના ડીનને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। તે જોતા જ આવનાર સમયમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશના મુદ્દે વધુ ઉગ્ર વાતાવરણ સર્જાય તેવી શક્યતાઓ છે। ખાતે આજ કોમર્સ ફેકલ્ટીના કેતન ઉપાધ્યાય સરનો ઘેરાવ કરવામાં આવ્યો છે, કારણ કે 12માનું રિઝલ્ટ આવ્યા પછી પણ હાલમાં કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનની પ્રોસેસ ચાલુ કરવામાં નહીં આવી। ક્યાંક ને ક્યાંક માત્ર સત્તાધીશો એવું વિચાર્યા છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીનું પેટનું પાણી ભરાઈ જાય પૈસાથી, એના પછી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીના એડમિશન ચાલુ કરીશું, એવું એનએસયુઆઈ ચલાવી લેવે નહીં। જો આજે એડમિશન ચાલુ કરવામાં નહીં આવે તો અમે બધા એનએસયુઆઈના નેતાઓ અને તમામ વિદ્યાર્થીઓ આજે યુનિવર્સિટીમાંથી હટવાના નથી અને કેતન ઉપાધ્યાય અને વીસીને છોડવાના નથી। આ જે તોડફોડ કરવામાં આવી છે એ મારા એક પણ કાર્યકર્તા કરવામાં આવી નથી, એ એક વિદ્યાર્થી જોડે કરવામાં આવી છે એ પણ અમને ખ્યાલ નથી, કારણ કે વિદ્યાર્થીઓ ખૂબ જ રોષમાં ભરાઈ ગયા છે અને આ ફેકલ્ટીથી અને આ યુનિવર્સિટી થાકી ગયા છે એવું લાગી રહ્યું છે। રોજ અમે કોમર્સ ફેકલ્ટીની ડીનને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે અત્યાર સુધી આ લોકોએ 12th રિપીટર્સના સ્ટુડન્ટ્સ માટે એડમિશન ચાલુ કર્યું નથી। જ્યારે ઇતિહાસ ગવા છે કે જ્યારે પણ 12th રિપીટર્સનું રિઝલ્ટ આવે તેના પછી સ્પેશિયલ રિપીટર્સ માટે એડમિશન ચાલુ કરવામાં આવે છે, તો અત્યાર સુધી આ લોકો 12થના રિપીટર્સનું એડમિશન ચાલુ નથી કર્યું અને આ લોકો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરવા માટે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા છે કે જ્યાં સુધી પ્રાઇવેટ યુનિવર્સિટી એડમિશન ફૂલ થઈ જશે એના પછી અહીંયા એડમિશન ચાલુ કરવામાં આવશે। તો અમે આ લોકોની મનસા પૂરી થવા નહીં દઈએ અને મેં આ કેતન ઉપાધ્યાય સરનો પૂરેપૂરો વિરોધ કર્યો છે કે અત્યાર સુધીના ડીન એડમિશન આપતા હતા તો તમે કેમ એડમિશન નથી આપતા, એ અમે એમને પ્રશ્ન પૂછી રહ્યા છીએ। પ્રસિદ્ધ એમએસ યુનિવર્સિટીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1 રૂપિયાના ભાડા પટ્ટે આ યુનિવર્સિટી વડોદરાને દાન આપવામાં આવી હતી કે અહીંના વિદ્યાર્થીઓ ભણી ગણી અને આગળ વધે। આ લાલચુ અને આ ભાજપના લુખ્ખા તત્વોએ જો તમે કે એમએસ યુનિવર્સિટીમાં એટલું બધું ભાજપનું તંત્ર વધારી દીધું છે કે દલાલ યોગેશ સિંહનો દલાલ અહીંયા શ્રીવાસ્તવ જે વીસી બનીને બેઠો છે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અંદર આવતા ગેટ આઉટ કહે છે, એનો દલાલ આ કેતન ઉપાધ્યાય એવું કહે છે ગેટ આઉટ। વડોદરા શહેરે બહુ બધા નેતાઓને વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી નેતા બનાવ્યા છે, હવે આ યુનિવર્સિટીમાં નેતાઓને ગેટ આઉટ કહેવું। પ્લસ અમારી એક જ માંગ છે કે વડોદરા શહેરના 40થી 45% જેટલા પણ વિદ્યાર્થીઓ પહેલાં ભણતા હતા એ લોકોને ભણાવવામાં આવે। દરેક વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં ભણવાનું સપનું પૂરું થાય એ અમારી માંગ છે। અમે અહીંયાથી જવાના નથી, અમે જ્યાર સુધી અમને પુખ્ત જવાબ નહીં આપે ત્યાં સુધી અમે જ બેસીને અહીંયા આંદોલન કરવાના છે। હેરિયોડ વડોદરા શહેર આવેદનપત્ર આપવા તમે આ જુઓ જેલ કેવી બનાવી દીધી છે, ચોર હોય એ જ અંદર બેસી જાય, આ જેલ બનાવી દીધી છે। વિદ્યાર્થીઓને અંદર આવવાનો હક નથી, વિદ્યાર્થીઓ પૈસા નથી ભરતા, વડોદરા શહેરના વિદ્યાર્થીને એમએસ યુનિવર્સિટીમાં ભણવાનો હક નથી, કેમ પ્રાઇવેટ યુનિવર્સિટીનો તમારે ફાયદો કરાવો છે? તમારે કહેવું છે શું? તમે જાહેરમાં કહો તો અમને ખબર પડે। રજૂઆત તમે જોવા દરવાજો બંધ કરી દીધો, જે દલ્લો વીસી એમએસ યુનિવર્સિટીમાં બેઠો છે એને હજુ ખબર નથી કે પૂર્વ વિદ્યાર્થીઓની તાકાત કેટલી છે। આ એમએસ યુનિવર્સિટીમાં કેવા આંદોલનો થયા છે, એને એવું લાગ્યું છે કે ભાઈ આ તો વિચારવા આવશે, આંદોલન કરશે જતા રહેશે, પણ સૌથી વધુમાં વધુ ઉગ્ર આંદોલન થવાનું છે। સાંભળી લે સુપર વીસી એમએસ યુનિવર્સિટીનો આ જોતો હોય તો સાંભળી લેજે કે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઘરે ઘરે જઈને દરેક વિદ્યાર્થીઓને લઈ અને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન આપવા માટે અમે લડતા રહીશું। ફેકલ્ટી ઓફ કોમર્સની અમારી એપ્રિલ 2023ની જે યુનિવર્સિટીની મિટિંગ થાય અમારા ડિપાર્ટમેન્ટની
એમાં તમને આંકડો કદાચ 5320, તમે જરા ઝૂમ કરીને જોજો. 5320 નો આંકડો મારી સીટિંગ કેપેસિટીનો નક્કી થયો છે. 5320 ના 10% EWS એટલે 5852. 5852 EWS કેટેગરીના 10% વધાર્યા એટલે 5852 થયા. 5852 ની સામે 6400 પ્લસ 6450 જેટલા એડમિશન ઓલરેડી આજની તારીખે થઈ ગયા છે. મારા બધા જ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં પૂરેપૂરી બેઠક વ્યવસ્થા ઉપરાંત મારી પાસે આ 650 વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવાના અથવા તો એને ભણાવવા માટે મારે ટીચર્સ ક્યાંથી લાવવાના એ હું વારંવાર મીડિયા થ્રુ વડોદરા શહેરને જણાવી રહ્યો છું. આ છતાં પણ એમની જો એ લાગણી હોય તો મારે ફેકલ્ટીની કેપેસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને મેન પાવરની, એક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હાથમાં આવી જશે, ચાલો ક્લાસીસ લઈશું, પણ મારી પાસે અત્યારના 6400 વિદ્યાર્થીઓ ભણાવવા માટે પણ શિક્ષકો નથી. આ હું સમાચાર પત્રોને પણ કહી રહ્યો છું અને તમારા માધ્યમથી આજે વડોદરા શહેરને પણ કહી રહ્યો છું કે મારી પાસે વધારાના આ જે નવા વિદ્યાર્થીઓ કહેશે, હજુ પણ જો આ ખોલીશું તો 500 થી 700 વધારે વિદ્યાર્થીઓ આવશે. તો એ 500 થી 700 વિદ્યાર્થીઓને હું કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, કઈ બેન્ચીસ પર બેસાડીશ, કયા બિલ્ડિંગમાં બેસાડીશ, મારી પાસે જવાબ નથી. એ જવાબ લેવા માટે મારે યુનિવર્સિટી પાસે જવું પડશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો મળી જશે, પરંતુ મને મેન પાવર એટલે કે એમને ભણાવનાર ટીચર ક્યાંથી લાવીશ એનો જવાબ કોઈ આપી શકે એમ છે નહીં. આવા સંજોગોમાં મારે વડોદરા શહેરને એવું જ કહેવાનું કે હું કોઈ વડોદરાના લોકલ વિદ્યાર્થીઓનો દુશ્મન નથી, પરંતુ મારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવર લિમિટેશન જોતા મેં 650 વિદ્યાર્થીઓને વધારે એડમિશન આપી દીધા છે. તેમને હું પૂરતો ન્યાય આપીશ અને હજુ પણ યુનિવર્સિટીનું ગાઈડન્સ માંગીશ કે સાહેબ આ રીતે ડિમાન્ડ આવી છે તો તમે કહેશો એ પ્રમાણે અમે કામ કરીશું. NSUI દ્વારા 24 કલાકની અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. હવે તમે રજૂઆત કરશો વીસીને? યુનિવર્સિટી ઓથોરિટીઝ સાથે વાતો ચાલે જ છે, ફરીથી વાત કરીશ અને બને એટલું ઝડપથી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે, જે રીતના તમે કીધું કે એડમિશનને શિક્ષકના પ્રોબ્લેમ છે, એ બધા રજૂઆત તમે વીસીને કરી છે? કરી છે એમને, એટલે તો આ નંબર નક્કી થયો છે. વાઇસ ચાન્સેલર સાહેબ પણ જે અમને આ નંબર રિસ્ટ્રિક્ટ કર્યો છે એનું કારણ કે અમારો ફીડબેક છે કે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, અમારી પાસે મેન પાવર નથી. આજે ક્લાસ તો બની જશે, બેન્ચીસો બની જશે, પણ ટીચર્સ ક્યાંથી લાવીશું? ટીચર્સ જ નથી મળતા. સર, તમે વાત કરી કે તમે યુનિવર્સિટીમાં વાત કરશો, તો તમારો પાવર શું છે? મારો પાવર 5852 વિદ્યાર્થીઓને ભણાવવાનો અને એડમિશન આપવાનો છે. એના ઉપરની પછી મારે વાત યુનિવર્સિટી સાથે કરવી પડે. અને તમે કીધું કે જે હમણાં શિક્ષકો નથી ભણાવતા, તો કોઈ દિવસ આવી રિક્રુટમેન્ટ માટે બહાર કઢાઈ છે? રિક્રુટમેન્ટ ઓલરેડી થઈ ગઈ બેન. ગયા મહિનો આખો રિક્રુટમેન્ટનો જ ચાલ્યો, છતાં પણ આપણને ક્વોલિફાઈડ ટીચર્સ નથી મળી રહ્યા. આજે મારી પાસે ડિવિઝનોમાં મોકલવા માટે ટીચર્સ જ નથી.